ગુડ મોર્નિંગ મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। આજે છે રવિવાર અને આપણે આજે જવાનું છે દાહોદ, કારણ કે કાલે સોમવાર છે ને કાલે આપણી પરીક્ષા છે। ચાલો આગળ દેખીએ। આજે આપણે આ બાઇક લઈને જવાનું છે। હું જઈ રહ્યો છું અત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ નખાવવા માટે। મિત્રો આ છે પાલખી હોટેલ અને તેની બાજુમાં છે આ કાર વોશ સેન્ટર। કોઈએ સંતરામપુરમાં ગાડી દોડાવી હોય તો અહીંયા આવો, કારણ કે આપણા ઇઝહારભાઈનું જ છે। સંતરામપુરમાં આ વાળો નવો રોડ બનાવી દીધો છે। અહીંયા નવા જમ્પો પણ બનાવી દીધા છે જે દેખાતા નથી। દરવાજો મિત્રો ખુલતો જ નથી। મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને પછી જવાનું છે આપણે દાહોદ। આપણે બેસી ગયા છીએ। હું તમને એક વસ્તુ બતાવું। બરું દેખો, આ ઝૂમ કરીને આ મારું નામ ઢાંકણ પર લખાવાડ્યું છે મારી મમ્મીએ। ઢાંકણ ઉપર લખેલું છે દેખો। ભાઈ કોના કોના ઘરમાં આવા ઢાંકણો પર ને વાસણો પર પોતાના નામ લખાવેલા છે? આવા કામ આપણા મમ્મીઓ જ કરી શકે। હવે આપણે જમીને પછી આગળ વિડીયો બનાવીએ। હવે તારક મહેતા ચાલુ કરવું પડશે જમતા જમતા। આપણું બેગ પેક છે। હવે આપણે બસ અહીંયાથી ચાર્જર લઈએ અને 11:30 થયા છે ટાઈમ। આપણી પાસે 2 હેલ્મેટ છે, પણ આપણે હમણાં આ નાનું વાળું હેલ્મેટ લઈ જવાનું છે। અહીંથી દાહોદ શરૂ, અહીંથી દાહોદ 57 કિલોમીટર છે। આ જેલ છે અને આપણે અહીંયા
આગળથી વળવાનું છે. અહીંયાથી સીધા આગળ દાહોદ જવાય છે. આપણે અહીંયાથી અંદરની તરફ વળવાનું છે. અહીંયાથી વળીને આપણે ખરેડી ગામમાં જવાનું છે. આપણે પહોંચી ગયા છીએ આપણી કોલેજમાં. આજે રવિવાર છે એટલે આપણી કોલેજ આજે બંધ છે. આપણે કાલે અહીંયા પરીક્ષા આપવાની છે અને આ બાજુ મિલન અને પીડી તૈયારી કરી રહ્યા છે. The next day. આ ફોર્ચ્યુનરવાળા કાકા દરરોજ આટલા ટાઈમે નીકળે. એટલી જોરદાર ફોર્ચ્યુનર લાગે. હવે એ તું રેકોર્ડ કરીને કોને મોકલાવ કરે? બસ આટલું જ આજના માટે. ફરી મળીશું એક નવા વિડીયોમાં.